ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી રાહે હકીકત મળી હતી કે રાજસ્થાનના જયપુરનો કાલુનીલ બાથરી અને રાજસ્થાનના કનેપુર શિકરીનો અનિલ જગદીશભાઈ પંડ્યાએ ટ્રક નંબર HP 12702285માં હરિયાણાના અંબાલાથી વિદેશી દારૂનો જથ્થો ભરી ભાવનગરના વસ્તેજ રહેતા સંજયસિંહ ઉર્ફ ભાણુભા સદેવ વર્ષી સરવૈયા અને કુમારસિંહ ઉર્ફ દિગપાલસિંહ મદાસીની ગોહિલને ત્યાં મોકલેલ છે અને હાલ ટ્રક ભાવનગર હાઈવે નારી ચોકડી પાસે સીતારામ આઈમાતા હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ છે, જે હકીકતના આધારે ટ્રક ચાલક બળવંતસિંહ દિલભાગસિંહ જાંગરની અટકાયત કરી ચેક કરતા ટ્રક વસ્તેજ પોલીસ મથક લઈ આવી ચાલકની પૂછપરછ કરતા તેના મિત્રએ મનુએ મોબાઈલ નંબર આપી સંપર્ક કરાવતો તેઓ મોબાઈલ નંબરના આધારે મળતા અને તેઓએ તેના શેઠ કાનિલ ભાખોદરા અને અનિલ પંડ્યાએ આ સફરજન ભરેલો ટ્રક લઈને ગુજરાત જવાનું કહેતા ગુજરાત આવ્યો હતો। તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે ગણતરી હાથ ધરતા ઇંગ્લિશ દારૂની નાની બોટલ 19,352 બોટલો મળી આવતા 35,47,200નો દારૂ કબજે કર્યો હતો અને MSCF વિદેશી દારૂનો જથ્થો ટ્રક મોબાઈલ મળી કુલ 55,57,200નો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલક બલવંતસિંહ દિલભગસિંહ ભાગર અને એક મોબાઈલ નંબર ધારક અને દારૂ મોકલવાની કાલુનીલ ભોગચાર અનિલ જગદીશભાઈ પંડ્યા, મંગાવનાર સંજયભાઈ ઉર્ફ ભાણુભા સહદેવસિંહ સરવૈયા, કુમારસિંહ ઉર્ફ દિગપાલસિંહ મદારસિંહ ગોહિલ તેમજ ટ્રકના માલિક વિરુદ્ધ વસ્તેજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પ્રોહિબિશન એક્ટ ગુનો તેને દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી।